આજે આપણે કોઈ મોટી રાષ્ટ્રીય હેડલાઇનની વાત નથી કરવાના. આજે વાત થશે ગુજરાતના વડોદરાના એક મત વિસ્તાર અકોટાની. અને હા, આપણે અહીં સિર્ફ ચૂંટણીના પરિણામો નહીં જોઈએ, એનાથી પણ ઊંડા ઉતરીશું, ડેટાની આંખે જોઈશું કે અકોટાની અસલી કહાની શું છે. તો આપણી આ સફર કેવી રીતે આગળ વધશે? સૌથી પહેલાં આપણે જમીનની હકીકત સમજીશું. ત્યાંના લોકો શું અનુભવી રહ્યા છે, પછી આંકડા શું કહી રહ્યા છે, એના સંકેતો પકડીશું. એના આધારે જનાદેશનું પોસ્ટમોર્ટમ કરીશું કે આવું કેમ થયું. છેલ્લા 10 વર્ષની પેટર્ન પર એક નજર નાખીશું. અને છેલ્લે સૌથી મહત્વનું, સેવાનો એક બ્લુપ્રિન્ટ કેવો હોઈ શકે અને વિશ્વાસ પાછો કેવી રીતે જીતી શકાય એના પર વાત કરીશું. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં અકોટાની જમીની હકીકત, એ વાતો જે કદાચ રાજકીય ચર્ચાઓમાં નથી આવતી પણ લોકોના રોજબરોજના જીવનને સીધી અસર કરે છે. એમના દિવસની શરૂઆત અને અંત આ જ મુદ્દાઓથી થાય છે. અકોટા એટલે વડોદરા શહેરની વચ્ચોવચ્ચ આવેલો એક ધબકતો વિસ્તાર. હવે જુઓ, આ એક શહેરી બેઠક છે અને સમજવું બહુ જ જરૂરી છે. કેમ? કારણ કે અહીંના પ્રશ્નો, લોકોની સમસ્યાઓ અને એમની અપેક્ષાઓ એ ગામડા કરતાં બિલકુલ અલગ હોય છે. અહીંની રાજનીતિ શહેરી જીવનના તાણાવાણાથી જ ગૂંથાયેલી છે. હવે જો કોઈ પૂછે કે શાસનનો અસલી ડેટા ક્યાં મળે, તો એ આ છે: લોકોના રોજના સંઘર્ષ. પ્રીપેડ સ્માર્ટ મીટરનું બેલેન્સ ક્યારે ઉડી જાય છે ખબર જ નથી પડતી. ક્યાંક પાણીની લાઈનો તૂટેલી છે, તો ક્યાંક પુરવઠો જ અનિયમિત. અને મોંઘવારી એ તો છે જ. ઘર ચલાવવાનો વધતો ખર્ચ, ખાડા, કચરો, ટ્રાફિક, આ બધું કાયમી બની ગયું છે. આ જે વાતો છે જે મતદારના મગજમાં 24 કલાક ફરતી હોય છે. ચાલો, તો આ થઈ જમીનની વાત. હવે આ જ હકીકતમાંથી જે આંકડાના સંકેતો નીકળે છે એને પકડીએ. જોઈએ કે નંબર્સ આપણને શું વાર્તા કહી રહ્યા છે. 77,753 આ આંકડો એ સૌથી પહેલો અને સૌથી મોટો સિગ્નલ છે 2022ની ચૂંટણીમાં ભાજપની જીતનું માર્જિન. આ કોઈ નાનીસૂની જીત નથી, આ એક જબરજસ્ત જનાદેશ દેખાય છે. પણ શું આખી વાર્તા બસ આ એક આંકડામાં જ સમાયેલી છે? ચાલો ઊંડા ઉતરીએ. હવે આ ટેબલ પર નજર નાખો. અહીં આખી પેટર્ન છુપાયેલી છે. જુઓ, 3 વસ્તુઓ એકદમ સાફ દેખાય છે. પહેલું, ભાજપનું જીતનું માર્જિન સતત અને સતત વધી રહ્યું છે. બીજું, 2022માં કોંગ્રેસનો વોટ શેર એકદમ તૂટી ગયો છે. અને ત્રીજું, જે કદાચ સૌથી વધુ વિચારવા જેવું છે, મતદાનની ટકાવારીમાં મોટો ઘટાડો. લોકો વોટ આપવા ઓછા નીકળ્યા છે. આ ચાર્ટ એ જ વાતને એકદમ ચિત્રની જેમ સ્પષ્ટ કરી દે છે. જુઓ, આ બે લાઈનો વચ્ચેનું અંતર કેવી રીતે વધી રહ્યું છે. આ બે મુખ્ય પક્ષો વચ્ચેની ખાઈ સતત પહોળી થતી જાય છે. ખાસ કરીને 2022માં કોંગ્રેસનો જે ઘટાડો છે એ બહુ મોટો છે અને સામે ભાજપની સ્થિતિ વધારે મજબૂત થઈ છે. અને પછી આવે છે ત્રીજો સિગ્નલ, એક નવો ખેલાડી મેદાનમાં. 2022માં આમ આદમી પાર્ટી લગભગ 6% વોટ લઈ ગઈ. હવે આ આંકડો કદાચ નાનો લાગે, પણ જ્યારે આપણે એનાલિસિસ કરીએ છીએ ત્યારે એવું દેખાય છે કે આ વોટ મોટેભાગે કોંગ્રેસના જ તૂટ્યા છે. એટલે કે વિરોધી મતોનું સીધું વિભાજન. ઓકે, તો અત્યાર સુધી આપણે જોયું કે શું થયું, આંકડા શું કહે છે, પણ હવે એનાથી પણ અઘરો સવાલ કે આવું શા માટે થયું. ચાલો હવે આ જનાદેશનું એનાટોમિકલ એનાલિસિસ કરીએ, એની પાછળના કારણોને સમજીએ. કોઈપણ રણનીતિ બનાવતા પહેલાં પોતાની તાકાત અને નબળાઈ જાણવી જરૂરી છે. અહીં કોંગ્રેસના સંદર્ભમાં જોઈએ તો એમની પાસે યુવાન સ્થાનિક નેતૃત્વ જેવી શક્તિ હતી, પણ સામે વોટ બેઝ ઓછો અને સંગઠન નબળું એ મોટી નબળાઈ હતી. તકો પણ હતી, જેમ કે લોકોમાં સ્થાનિક મુદ્દાઓ પર રોષ અને મોટી સંખ્યામાં મતદાન ન કરનારા લોકો. પણ સામે ભાજપનું રાજ્યવ્યાપી પ્રભુત્વ અને મજબૂત મશીનરી જેવો મોટો ખતરો પણ હતો. આ 4 ખાનાનું ગણિત જ રણનીતિનો પાયો હોય છે. હવે જુઓ, કોઈ પણ ચૂંટણી ખાલી 2 ઉમેદવારો કે 2 પાર્ટીઓ વચ્ચે નથી લડાતી. એની આસપાસનું આખું વાતાવરણ એના પર અસર કરતું હોય છે. આને સમજવા માટે એક ફ્રેમવર્ક છે, પેસ્ટલ, એટલે કે રાજકીય, આર્થિક, સામાજિક અને ટેકનોલોજીકલ. આ બધા પરિબળોનો માહોલ કેવો છે એ સમજવું પડે. જો અકોટા પર આ ફ્રેમવર્ક લગાવીએ તો રાજકીય રીતે આખા રાજ્યમાં ભાજપનું પ્રભુત્વ છે, એ હકીકત છે. આર્થિક રીતે શહેરી મોંઘવારી અને નોકરીની ચિંતા એ લોકોની સૌથી મોટી પીડા છે. સામાજિક રીતે અહીં બહારથી આવેલા અને સ્થાનિક લોકોનું મિશ્રણ છે. અને ટેકનોલોજી, લગભગ દરેકના હાથમાં સ્માર્ટફોન છે, એટલે કે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ માહિતીના મુખ્ય સ્ત્રોત બની ગયા છે. આ બધા પરિબળો મળીને જ રમતનું મેદાન નક્કી કરે છે. ચાલો હવે થોડું પાછળ જઈએ
અને આખી તસવીરને મોટા કેનવાસ પર જોઈએ. છેલ્લા 10 વર્ષમાં શું પેટર્ન બની છે? આનાથી આપણને ખબર પડશે કે 2022માં જે થયું એ અચાનક થયું કે એની ભૂમિકા લાંબા સમયથી બંધાઈ રહી હતી. આ ટાઈમલાઈન આખી કહાની કહી દે છે. 2012માં મતદાન ઊંચું હતું, ભાજપ લગભગ 50,000 મતથી આગળ. 2017માં પણ પરિણામ લગભગ એવું જ રહ્યું. પણ પછી આવ્યું 2022 અને અહીં આખી સિસ્ટમ જ બદલાઈ ગઈ. કોંગ્રેસનો વોટ શેર તૂટી ગયો, ભાજપની લીડ વધીને લગભગ 78,000 થઈ ગઈ અને મતદાન એ ગગડીને 60%થી પણ નીચે આવી ગયું. આ માત્ર એક ચૂંટણીનું પરિણામ નથી, આ એક સિસ્ટમિક શિફ્ટ છે. અને આ જે મતદાન ઘટ્યું છે ને, એ સૌથી ચિંતાનો વિષય છે. આ માત્ર એક નંબર નથી. આની પાછળ શું હોઈ શકે? શું લોકોમાં ઉદાસીનતા છે? શું તેમને કોઈ વિકલ્પમાં રસ નથી? કે પછી આ આખી વ્યવસ્થા પરથી જ એમનો ભરોસો ઉઠી રહ્યો છે? આ સવાલ બહુ ઊંડો છે. તો અત્યાર સુધી આપણે નિદાન કર્યું, સમસ્યા શું છે એ સમજ્યા, પણ હવે ઉપચારની વાત. વિશ્લેષણ પૂરતું નથી, એક્શન પ્લાન શું હોઈ શકે? જો કોઈ પડકાર આપનાર હોય અને તેને મતદારો સાથે ફરીથી કનેક્ટ થવું હોય તો એના માટે 90 દિવસનો રોડમેપ કેવો દેખાઈ શકે? ચાલો એની બ્લુપ્રિન્ટ જોઈએ. આ 90 દિવસની યોજનાને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ. પહેલા 30 દિવસ પાયો નાખવાનો. લોકો પાસે જાઓ, ડોર ટુ ડોર સર્વે કરો, એમના મુદ્દા સમજો. બીજા 30 દિવસ અવાજ બુલંદ કરવાનો. જનસંવાદ કરો, ફરિયાદ નિવારણ કેમ્પ લગાવો. અને છેલ્લા 30 દિવસ લોકોને હરકતમાં લાવવાના. રેલીઓ અને લોકોને મતદાન મથક સુધી લઈ જવાનું સઘન અભિયાન. પહેલા સાંભળો, પછી બોલો અને છેલ્લે હરકત કરો. હવે આ વ્યૂહરચનાને જમીન પર ઉતારવા શું કરવું પડે? ઉમેદવારે સ્થાનિક સ્તરે સતત હાજર રહેવું પડે. ચાની કીટલી પર મહોલ્લામાં લોકોના વીજળી પાણીના બિલની ચિંતા કરવી પડે. સંદેશ એકદમ સ્પષ્ટ હોવો જોઈએ. સ્થાનિક આર્થિક મુદ્દાઓ પર ફોકસ, રાષ્ટ્રીય રાજનીતિ પર નહીં. અને ડિજિટલ દુનિયામાં સ્થાનિક વોટ્સએપ ગ્રુપ અને ઇન્સ્ટાગ્રામ પર સમસ્યા અને તેના સમાધાનની નાની નાની વાર્તાઓ બતાવવી પડે. અને આ બધું કરતી વખતે એ યાદ રાખવું જરૂરી છે કે લોકશાહીમાં દરેક નાગરિકનું ગૌરવ જળવાય અને સંવાદ જવાબદારીપૂર્વક થાય. આ આપણા બંધારણીય મૂલ્યોનો પાયો છે. તો આપણે આખા વિશ્લેષણના સાર તરફ આવી રહ્યા છીએ. અને અહીં વાત માત્ર એક ચૂંટણી જીતવાની નથી, એનાથી ઘણી મોટી છે. અસલી પડકાર તો મતદારો અને રાજકીય વ્યવસ્થા વચ્ચે જે વિશ્વાસની દોરી તૂટી રહી છે એને ફરીથી જોડવાનો છે. તો પછી આગળનો રસ્તો શું છે? આ સવાલના જવાબમાં જ આખી ચર્ચાનો સાર છુપાયેલો છે. અકોટાના આ આંકડા આપણને એક મોટું આમંત્રણ આપી રહ્યા છે. આમંત્રણ છે વ્યક્તિત્વની રાજનીતિમાંથી બહાર નીકળીને કામગીરી અને સમસ્યા નિવારણની રાજનીતિ તરફ વળવાનું. સાચી સફળતા લોકોના રોજના પ્રશ્નો હલ કરવામાં છે. અને હા, જ્યારે આપણે ડેટાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ માત્ર ચૂંટણી જીતવા માટે નહીં પણ શાસનને બહેતર બનાવવા માટે હોવો જોઈએ. આ કરતી વખતે લોકોની અંગત માહિતીની ગોપનીયતા અને તેમની સંમતિનું સન્માન કરવું સર્વોપરી છે. આ ભારતના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન ફ્રેમવર્કનું મૂળભૂત આત્મા છે. અને અંતમાં હું એક સવાલ સાથે આ વાત પૂરી કરીશ. એક રાજકીય વ્યવસ્થા એ લોકોનો વિશ્વાસ પાછો કેવી રીતે જીતી શકે, જેમણે મતપત્ર પર પોતાની પસંદગી વ્યક્ત કરવાને બદલે મૌન રહેવાનું પસંદ કર્યું છે? આ સવાલનો જવાબ શોધવો માત્ર અકોટા માટે જ નહીં પણ આપણા સમગ્ર લોકતંત્રના ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે. જો આપ લોકો કેન્દ્રિત નેતા બનવા માંગતા હોવ અને આપના મતવિસ્તારને આગળ વધારવા માંગતા હોવ તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 0042041602 પર ફોન કરો. રાજનીતિથી પરે એક ઉદ્દેશ્ય.